હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો થોડોક લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધું ખાવાનું ને બધું બની ગયું. કેમ કે છે ને આ ઈશાનના કારણે દેખી કેવો હું તો નહીં. હવે છે ને એની ઊંઘ ઓછી થઈ ગઈ, એકદમ ઓછી. પહેલાં જેવું હું તો નહીં એમ. સવારમાં 4 વાગે જાગ્યો હતો ને, તો કેટલા વાગ્યા હતા સમજો? 7:30 કે સંજુ દૂધ લઈ આવ્યો બધું. તો આમ રમ્યા જ રાખે ને રડે ને રમે એવું જ, પણ હુએ જ નહીં. મેં કહું અત્યારે હોઈ જાય, હવડે હોઈ જાય. નહીં, પણ હુયો જ નહીં. પછી થોડીક વાર પાછો હુયો, ત્યાં સુધી બધું કામ કરી દીધું અને અત્યારે નવડાવી દીધો. તો અત્યારે પાછો રમે છે, રોવે છે, એવું જ બધું એને ચાલે. હવે આમ હું તો નહીં. હજુ તો કેટલું 1.5 મહિનો થયો હશે. બીજા છોકરા તો એટલું હોય તો એ કેટલું હુવે નહીં સંજુ? આ તો એ કંઈ હૂતો જ નહીં એમ. તો તમને બતાડું, રમાડે છે સંજુ. અને હું છે ને ખાઈ લઉં અને પછી વાસણ ઘસવા જાઉં. પાછી ખાઈને ઘસી લઉં વાસણ. દેખો એને છે ને હુવાનું એમ જરી કે નહીં, ઊંઘ નહીં. આમાં છે ને મૂકી દે ને તો હાથ પગ હલાય ને એવો રમે. પછી થાકી જાય ને એટલે પછી રોવે. એટલે પછી હાથમાં થોડી વાર લેવું પડે. પછી પાછો રાજી થઈ જાય ને, ખુશ થઈ જાય એટલે પાછું એને ખાટલામાં સુડાવી દે ને તો પાછો રમે નહીં સમજી? એ ઉપર છે ને જોવે છે કંઈક, એમ કંઈક જોઈ જાય ને કોઈક વસ્તુ તો ત્યાં જોઈ રહીએ. આ ભરીને નાઈને ને ફ્રેશ થઈ જો કે મેં કહું કે નવડાવી દઉં ને એટલે હુઈ જાય એમ. પણ તોય હજુ એને ઊંઘ નહીં આવતી. બધાને તાતા કીધે બધાને હા એમ કરી દે. કઈ જોવે છે? હે કઈ જોવે? હા હા, હુવા કરે ને સંજુ, હુવાનો જ છે એમ લાગે નહીં? તું હલાવે ને એટલે એને સારું લાગે છે એવું લાગે. તો હોઈ જા. હા હેંડો, મને તો ભૂખ લાગી છે. રાંધી લીધું તું ક્યારને, પણ ઈશાન ખાવા નતો દેતો અને અત્યારે વાગી ગયા છે 12. અને એટલે હું ખાઈ લઉં અને પછી પાછા વાસણ ધોઈ લઉં. કેમ કે સંજુ લઈને બેઠો છે ને ત્યાં સુધી. હું ખાવા બેસી ગઈ છું. તુરિયાનું શાક ને મકાઈનો રોટલો. તો ખાઈ લે હવે. અમે તો ખાઈ લીધું છે. હવે વાસણ ને એવું બધું બહાર લઈને જાઉં અને ફટોફટ વાસણ ધોઈ લઉં. કેમ કે પાણી પણ આવે છે ને એટલે. આજે તો આટલા બધા વાસણ હતા, બધા ધોયા. અત્યારે મેં થોડાક ધોયા, પણ ઘરની પણ આખું બધા વાસણ ધોયા. ને હવે છે ને ચૂલા પર બનાવે તો બધું ઉઘડતું નહીં ને એવા થઈ ગયા છે. અને પાણી પણ ભરી લઈ અને રમે. અને સંજુ હવે છે ને જાય ગેસનો બોટલ લેવા. નહીં સંજુ? ભરાઈ લાવશે. હાલ બોટલ લઈને ગયો હતો, દુકાને મૂકીને આવ્યો હતો ને એટલે આજે હવે ત્યાંથી લઈને પછી ભરાવા જશે. અત્યારે વાગ્યા છે 2. તડકાનો ચાલ્યો સંજુ હવે. અને ઈશાન રમે છે હવે. નહીં ઈશાન? ઈશાન એ મોઢામાં હાથ નાખે છે. ભૂખ લાગી? હે? આમ નહીં કરીશ, આમ નહીં કરીશ. આમ દેખ ને, આમ દેખ. હું દેખાય એ સાઈડ તને? હું દેખાય એ સાઈડ? હે અરે ફ્રેન્ડ્સ, હવે ઈશાને થોડી વાર રમાડું. અને અત્યારે 2 વાગ્યા છે એટલે સંજુ તો હવે સાંજે આવી છે. ત્યાં સુધી હું હવે ઈશાનને રમાડું. હેંડો મળીએ હવે થોડી વાર રહીને સાંજે. હવે તો ફ્રેન્ડ્સ, આજે પાછું કાલના જેવું થઈ છે. અત્યારે 5 વાગવામાં 10 મિનિટ બાકી છે અને સંજુ અત્યાર સુધી નહીં આવ્યો. 2 વાગ્યે ગયો હતો અને હજુ તો ગેસનો બોટલ ભરાવાનું હજુ કંઈ નક્કી નથી. હજુ સંજુ બેઠો જ છે. અને જે દુકાને હજુ બોટલ છે ને ત્યાં જ પડ્યો છે. હજુ બધું સેટ થતું નથી એમ કહે છે. તો કે પાછો આવતો રહ્યો એવું કહે છે. તમે કહો કે પ્રાઇવેટમાં કે ગમે ત્યાં સેટ કરીને ભરી લઈને તો આવ. 2 દિવસથી ધક્કો ખાય છે. પછી રોજ ભાડું બગાડીને અને જવું એના કરતાં કંઈ હજુ થોડોક ટાઈમ છે ત્યાં સુધી સેટ કરી જો એમ. તો પછી
અને પાછા પેલા કામ કરવા જતો હતો ને એ ભાઈ જોડે પૈસા માગી જો, એમ થોડાક દિવસમાં કામ પર જવાનું છે તો પૂછી જો પૈસા આપતા હોય તો પછી પ્રાઇવેટમાં ભરાઈ લાવ, એમ ડબલ તો ડબલ ભાવ, પણ આપણે લાકડા પણ નથી તો પછી રાંધીને કઈ રીતના ખાવાનું, એટલે ગમે એ તો કરવો તો પડશે એમ. અને હું છે ને આ બાજુ ચા મૂકી છે અને ઈશાન છે ને સંજુ ગયો ને ત્યારથી આમ એને લઈને હું ઊંઘી રહી હતી ને ત્યારે થોડીક વાર આંખ મીચી હતી, બાકી ત્યારનો છે ને જાગતો એ તો હાવ ઉઠતો જ નહીં. અને ખબર નહીં એને ઊંઘ જ નહીં હવે આવતી ને, તો એને છે ને ખાલી મેં આમાં સુડાઈ દીધો છે તો દેખો રમે છે અંદર. એને ઊંઘ પણ આવે પણ ઊંઘવાનું જ નહીં થતું, એને હોવાતું જ નહીં એવું લાગે. આંખ બંધ કરતો હોય તો સુવાનું આવે ને, બાકી તો બગાસા લઈને એવું બધું કરે પણ ઊંઘ જ નહીં એને આવતી, ઉઠતો જ નહીં. કંઈ કામ પણ નહીં કરવા દીધું. ચા પણ આ બાજુ હિંચકો નાખવા આવું અને આ બાજુ ચા મેં કહું કે આજે દૂધ છે ને તો બનાવી દો, બાકી બિલકુલ મન નહોતું ચા પીવાનું અને બનાવવાનું. ખાંડ પણ કેટલી મોંઘી થઈ ગઈ ને તો ચા પણ હું એકલી જ તો નહીં બનાવતી, એમ પણ છે ને થોડુંક દૂધ હતું તો બનાવી લઉં એમ. બાકી તો ટેન્શનમાં છે ને ચા પણ નહીં પીવા થતી. હવે બોટલ ભરાશે કે નહીં શું થશે એમ, કેમ કે લાકડા પણ હવે માં ને 2 દિવસ ચાલે ને એટલા છે અને ચૂલો પણ નહીં. દેખો પ્રાસ કેવો જોવે, હુઈ જા ને, ઊંઘ નહીં આવતી, બપોરની હાંજ પડી, હુઈ જા ને ઈશાન હવે થોડીક વાર. હે ફોન હોય ને તો પહેલો નંબર છે આ છોકરાનો. ભૂલથી પણ એને આગળ ફોન ચાલુ કરે ને તો તૈયારીમાં નજર એની ફોનમાં જતી રહી. આપણે બોલાવતા હોય ને તો એ આપણને એકદમ નહીં જોવે, પણ ફોન ચાલુ કરીને એને આગળ ખાલી આપણે આમ કરીએ ને ટ્રાય મારવા તો એ તૈયારીમાં જ ફોનમાં જોવાનું. ફોન આમથી આમ આપણે લઈ જઈએ ને તો એ તૈયારીમાં જોવે એવો. અને એને છે ને ધ્યાન રાખવું પડે, મારે ઘડી આવવું પડે, કેમ કે છે ને રમતો મોંમાં છે ને આંગળી નાખી દે, પછી છે ને વોમિટ કરવા હોય ને એવું કરી દે, એટલે પછી છે ને ઉધરસ ને એવું કરે ને, એટલે એને છે ને ધ્યાન રાખવું પડે. તો હવે છે ને ચા પણ હું અહીંયા લઈ આવું થઈ છે, ખાલી એને જોવા જ જાઉં ને પાછી અહીંયા આવતી રહું. તો હવે છે ને ચા પી લો. હું છે હોઈ જા ને ઈશાન. તો ચા થઈ ગયો છે, હવે ચા પી લો. તો ફ્રેન્ડ્સ ચા પી લીધી અને હવે છે ને મારે આટલા વાસણ છે પણ હવે ચાના એટલા પછી હું ધોઈ દઈશ. અને ચૂલો પણ પાછો છે ને ઓલવીને કમ્પ્લેટ લાકડા પાછા કાઢી લીધા છે થોડાક, અને હવે છે ને ઈશાનને થોડોક હિંચકો નાખું એટલે હવે સૂઈ ગયો છે ને તો થોડુંક સારી રીતના સૂઈ જાય. પછી હું સંજયને ફોન કરીને પૂછી જોઉં કે હું થયું હું નહીં તો હું ચૂલે છે ને રસોઈની તૈયારી કરી લઉં. તો ફ્રેન્ડ્સ હવે છે ને હું ઈશાનને હિંચકો નાખું છું, કેમ કે છે ને એ પાછો જાગી ગયો છે. અહીંયા રહીને સાધનો જાય ને એટલે ટીટ એવા બધા અવાજ આવતા હોય ને એટલે એ છે ને થોડુંક અમથું હુવે, બાકી જાગી ગયો છે ફરીથી. અને સંજુને તો હું ફોન કરીને પૂછી જોયું ને તો સંજુ કીધું, બાકી તો મને કહેતો પણ નહોતો, કેમ કે હું પછી ટેન્શન લઉં એટલે કેટલો અવાજ આવે, ટેન્શન લેશે ને એવું બધું વિચારીને સંજુ ફોન પણ નહોતો કરતો, હજુ બોટલ ભરાયો નહોતો. અને તમને હું લાકડા બતાડું કેટલા છે. તો આ લાકડા છે ને એટલા છે, 2 થી 3 દિવસ ચાલે ને એટલા જ છે, બાકી તો પછી રાંધવાનું કઈ રીતના એવું ટેન્શન તો હોય જ. એટલે સંજુને હું કહું કે ગમે તેમ કરીને ભરાઈ લઈને તો સારું છે, બાકી તો લાકડા પણ અત્યારે કઈ લેવા જવાના. સંજુનો ફોન આવે છે, મળીએ હવે થોડી વાર એને. તો ફ્રેન્ડ્સ સંજુનો છે ને ફોન આવ્યો હતો અને હજી બોટલ ભરાયો નહીં, હવે કાલે પાછું જવું પડશે. તો સંજુ છે ને ઝઘડામાં બેસી ગયો છે, આવે છે પાછો ખાલી હાથે. જેવી રીતના ખાલી હાથે ગયો હતો ને એવી રીતના બોટલ પણ લઈને નથી આવતો, પાછો બીજી જગ્યાએ હવે મૂકીને આવે, કેમ કે એક થોડીક વાર દુકાને એક દિવસ મુકાય, પાછું બીજા દિવસ ત્યાં તો મૂકવા નહીં જવાય. તો બોટલ ભરાવા ગયા હતા ને તો અહીંયા બંધ થઈ ગયું, તો પછી પાછા બીજી જગ્યાએ મૂકી દીધો. જે ભાઈના કંઈક સંબંધી હશે સગા સંબંધી ત્યાં મૂકી દીધો. અને હવે પાછું કાલે જવું પડશે.
તો પણ એમ થયું કે હવે તો ભરાઈ તો જશે એમ. એ ભાઈ પણ જોડે ગયા હતા એટલે થોડુંક સારું લાગ્યું. બાકી તો આમ થતું હતું કે કદાચ એમ કહેશે કે અમારે નહીં ભરાય કે ભરાઈ લીધો તો અમારે તો પછી ભરતા એમ. તો હવે કાલે જશે પાછા એવું કહેશે, પણ આજે તો ભરાય નહીં બોટલ. એટલે છે ને એમ થાય કે આપણે છે ને એક જ જગ્યાએ રહેતા હોય ને તો પહેલાંથી જ આપણે બધી સગવડ કરીને રાખીએ કે ચોમાસું આવે છે આગળ, તો થોડાક લાકડા પણ ભેગા કરી રાખીએ, કંઈક બોટલ થોડુંક સ્ટોક કરી દઈએ, એવું કદાચ કરી શકીએ એમ. બાકી તોય અમે છે ને એટલા વહેલા આવ્યા હતા ને ત્યારે આ બધું સાઈડમાં ને એવું બધું બાંધી દીધું હતું ને બધું સારી રીતના અહીંયા છે ને લીપીને એવું બધું લીધું હતું, ચોમાસું આગળ આવે છે એવું વિચારીને. બાકી તો પછી સંજુ તો એમ કહે કે આપણે છે ને એન્ડ ટાઈમ પર જશું ત્યાં સુધી કામ જ કરીએ એમ. આપણે ખાલી 2-3 મહિના બાકી રહે ને પછી જઈએ એમ. તોય પણ પ્રેગ્નન્સીના 5 મહિના પૂરા થઈ ગયા ને તો 6ઠ્ઠા મહિના હું સંજુને અહીંયા લઈને આવતી રહી હતી ને તો આટલું બધું થઈ શકે. તોય પણ લાકડા અમે લેવા તો જતા હતા પણ પછી મળતા નહોતા એમ. આ બધા છે ને આજુબાજુવાળા એ શિયાળામાં જ બધો સ્ટોક કરી લે બળતણનો, લાકડાનો. અત્યારે છે ને ચોમાસામાં મસ્ત એવા થઈ ગયા હોય એટલે પછી શિયાળામાં બધા સ્ટોક કરી લે એટલે બધું છે ને ખતમ થઈ જાય, કંઈ હોય નહીં લાકડા એ બાજુ. અને પછી આરામથી ચોમાસામાં સળગાવતા હોય. તો અમારે તો મોડા આવ્યા હતા ઉનાળામાં, એટલે પછી ઉનાળામાં તો એટલું ગરમી થતી હતી, એટલો તડકો હતો ને તોય છતાં પણ મારે છે ને 7મો-8મો મહિનો ચાલતો હતો ને પ્રેગ્નન્સીનો, તોય પણ હું સંજુ જોડે જતી. તમે બ્લોગમાં જોયું જ હશે. તો એવી રીતના છે ફ્રેન્ડ્સ. હવે છે ને એમ થાય કે ભરાઈ તો જશે કાલે, પણ પાછું જવું પડશે એમ. કાલે પાછો ધક્કો ખાવો પડશે, રોજ ભાડું બગાડીને જાય ને આવે ને એવું કરે છે. તો કાલે પણ હવે જઈ જ આવશે, કેમ કે બોટલ ભરાઈ જાય ને તો સારું એમ મને લાગે. તો ઈશાન પણ સૂઈ ગયો છે. હવે છે ને હું રાંધવાનું કંઈ શરૂઆત કરી દઉં ચૂલે. અને હવે શું બનાવું એમ થાય છે, પણ સંજુ કંઈ શાકભાજી લઈને આવતો નહોતો. અહીંયા વેચાવા આવ્યું હતું પણ ઈશાન જાગતો હતો તો હું કઈ રીતના લેવા જાઉં. તો હવે છે ને હું કંઈક બનાવ્યું અહીંયાથી જ એડજસ્ટ કરીને. મારે તો બપોરે એક તુરિયાનું શાક મારું બનાવ્યું હતું તો થોડુંક આમથું થઈ ગયું હતું, એટલે સંજુ કે હું ટામેટું બટાકા બનાવી દઉં. તો એનું શાક પડ્યું છે થોડુંક, તો હવે થોડુંક છે ને મગ બનાવી દઉં એટલે થઈ જાય એમ. તો હેડો હવે છે ને મળીએ થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ આપણે છે ને મગ સાફ કરી લીધા છે, થોડાક અમથા બનાવવાના છે, થોડુંક શાક પણ છે એટલે. તો ફરીથી હવે છે ને ચૂલો સળગાવું. લાકડા પણ દેખો અહીંયા કંઈ છે નહીં, તો આપણે લાકડા લઈ લીધા. ફટાફટ ચૂલો સળગાવીને અને મગ મૂકી દઉં બફાવા માટે. ચૂલો સળગાવી લીધો અને પાણી. હવે છે ને મગ ધોઈ લઉં અને બાફા મૂકી દઉં. ફ્રેન્ડ્સ અત્યારે 7 વાગી ગયા છે અને હમણાં હું આવ્યો ચાલતો હોય ત્યાંથી, એટલે થોડોક પરસેવો ને એવું બધું થઈ ગયું છે ને એટલે આ બાજુ હાથ પગ ધોઈને આવીને કમ્પ્લીટ પાછો બેઠો છું. અને ઈશાન રમે છે. આજે પણ પાછું મારે બોટલનું કેન્સલ થયું છે. હવે કાલે પાછું જવું પડશે. કાલે 3 દિવસ થશે ને 3 દિવસ થશે કાલે, અને આજે નહીં મેળાયો. કાલે તો હવે ફાઇનલ જ કરવું પડશે. આજે તે પેલું શું કહેવાય બુકિંગ કરીને આવ્યા છે એટલે કાલે મળી જશે. ગેસના બોટલ ખતમ થઈ જાય છે, ખબર નહીં મળે કે નહીં મળે એવું છે. પૂરા થઈ ગયેલા છે એટલે નહીં મળે. કાલે આવશે તો મળશે, નહીં મળે તો પછી હરી. પ્લસ પછી સંજુ આવી ગયો ને એટલે પછી રાંધી લીધું ફટોફટ. અને અત્યારે અંધારું થઈ ગયું છે ને સંજુ ઈશાને રમાડે ત્યાં સુધી હું ખાવા બેસી ગઈ છું. રોટલો ને મગ ને ભાત ને એવું બનાવ્યું છે. તો મગ ને ભાત ને મકાઈનો રોટલો ને એવું બનાવ્યું. મેં ખાવા બેસી ગઈ અને સંજુ દેખો રમાડે છે. દાંડો હવે હું ફટોફટ ખાઈ લઉં, નહીં તો હવે રડશે ને તો પછી મારે ખાતા જવું પડશે. તો ફ્રેન્ડ્સ પછી સાંજે તો ખાઈને અને પછી હોઈ ગયા હતા.
અને છે ને બીજા દિવસે આજે બ્લોગ એન્ડ કરું છું. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. અને નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. બાય બાય, જય માતાજી.